ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોડી રાત્રે એક વિડીયો કોન્ફરન્સ યોજી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લા કલેક્ટર સાથે એક સમીક્ષા બેઠક કરી હતી। વહીવટીતંત્રને સતત દેખરેખ રાખવા માટે સંકલન સાધવા માટે સૂચનાઓ આપવામાં આવી છે। આ બેઠકની અંદર સમીક્ષાઓ કરવામાં આવી હતી કે ઈરાન ઇઝરાયલના યુદ્ધની સ્થિતિ વચ્ચે ગુજરાત પાસે પેટ્રોલનો પૂરતો જથ્થો નથી। એ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર મંચ ઉપરથી પણ રાજ્યની જનતાને અપીલ કરી હતી કે રાજ્ય પાસે પૂરતો જથ્થો છે। ગેસ હોય કે પેટ્રોલ ડીઝલ હોય, કોઈ પણ પ્રકારની અછત લોકોને ન સર્જાય એ જિલ્લા કલેક્ટરો સાથે એક વિડીયો કોન્ફરન્સથી બેઠક યોજી હતી। તો લોકોને અપીલ કરો, લોકોને જાગૃત કરો કે આવો કોઈ પણ પ્રકારની અફવાઓમાં ન આવે। તમામને પૂરતું પેટ્રોલ અને ડીઝલ મળવાનું છે કે રાજ્ય સરકાર ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। पेट्रोल डीजलની અછતની અફવાઓની વચ્ચે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોડી રાત્રે એક વિડીયો કોન્ફરન્સ યોજી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લા કલેક્ટર સાથે એક સમીક્ષા બેઠક કરી હતી। અફવાઓના કારણે કેટલાક વિસ્તારોમાં માંગની અંદર વધારો થયો છે। વહીવટીતંત્રને સતત દેખરેખ રાખવા માટે સંકલન સાધવા માટે સૂચનાઓ આપવામાં આવી છે। અફવાઓને ધ્યાને ન લેવા માટે ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવાની વાત કરી છે। નાગરિકોને અફવાઓ પર ધ્યાન ન આપવા મુખ્યમંત્રીએ અપીલ કરી છે। ગુજરાતની અંદર પેટ્રોલ ડીઝલની અછતની અફવાઓને લઈને સતત 48 કલાક કરતાં પણ વધારે સમયથી પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી રહી છે। પેટ્રોલ પંપ ઉપર લાંબી કતારોની સાથે કેટલીક જગ્યા ઉપર એ પેટ્રોલ પંપના એ જથ્થાઓ ખૂટતા પંપ બંધ થયા હતા। અફવાઓની વચ્ચે રાજ્યની અંદર જનતામાં એ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને આ જ અફરાતફરીના માહોલની વચ્ચે ગત મોડી રાત્રે ગાંધીનગર ખાતે તમામ એ અધિકારીઓ અને સાથે જ રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટરો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની એક મોટી બેઠક યોજાઈ હતી। આ બેઠકની અંદર સમીક્ષાઓ કરવામાં આવી હતી। રાજ્યની અંદર પેટ્રોલ અને ડીઝલના સ્ટોક સંદર્ભે અને સાથે જ પેટ્રોલ પંપના એ સંચાલકો અને સાથે જ કંપનીઓ સાથે સંકલન કરવાની વાત પણ કરવામાં આવી છે। મહત્વપૂર્ણ બેઠક ગાંધીનગરમાં ગત મોડી રાત્રે મળી હતી। ઉમંગ પેટ્રોલ ડીઝલની અછતની અફવાઓની વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને વિડીયો કોન્ફરન્સથી મોટી બેઠક મળી હતી। પ્રદીપ, વાત કરવામાં આવે તો છેલ્લા 2 દિવસથી ગુજરાતની અંદર અફવાઓ ચાલી રહી છે કે પેટ્રોલ ડીઝલનો જે જથ્થો છે ગુજરાતની અંદર પૂરો થઈ જવા આવ્યો છે, તેને લઈને છેલ્લા 2 દિવસથી ગુજરાતના એ અલગ અલગ પેટ્રોલ પંપો ઉપર લાંબી કતારો પણ જોવા મળી હતી, લાંબી લાઈનો પણ જોવા મળી હતી। તેને લઈને લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ હતો। સોશિયલ મીડિયામાં પણ અફવાઓ એ વહેતી થઈ હતી કે ઈરાન ઇઝરાયલના યુદ્ધની સ્થિતિ વચ્ચે ગુજરાત પાસે પેટ્રોલનો પૂરતો જથ્થો નથી। પરંતુ ગઈકાલે એ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર મંચ ઉપરથી પણ રાજ્યની જનતાને અપીલ કરી હતી કે રાજ્ય પાસે પૂરતો જથ્થો છે। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને એ પૂર્ણ તૈયારીઓ પણ કરી ચૂક્યા છે કે ગુજરાતની અંદર ગેસ હોય કે પેટ્રોલ ડીઝલ હોય, કોઈ પણ પ્રકારની અછત લોકોને ન સર્જાય। પરંતુ ગઈકાલે મોડી રાત્રે એ વિધાનસભાનું બજેટ સત્ર બાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ અધિકારીઓની સાથે સાથે રાજ્યના તમામ એ જિલ્લા કલેક્ટરો સાથે એક વિડીયો કોન્ફરન્સથી બેઠક યોજી હતી। બેઠકની અંદર તમામ જિલ્લા કલેક્ટરોને સૂચના આપી દેવામાં આવી કે તમારા જિલ્લાની અંદર જો આવી કોઈ અફવાઓ ફેલાતી હોય, આવી સ્થિતિ વણસી રહી હોય તો લોકોને અપીલ કરો, લોકોને જાગૃત કરો કે આવો કોઈ પણ પ્રકારની અફવાઓમાં ન આવે। રાજ્ય સરકાર પાસે પૂરતો પેટ્રોલનો જથ્થો છે અને હજુ પણ આવનારા સમયમાં કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ રાજ્યમાં ન વણસે। લોકોને પેટ્રોલ, ડીઝલ, ગેસની કમી ન પડે તેને લઈને રાજ્ય સરકાર અત્યારે પૂર્ણ તૈયારીઓ શરૂ કરી ચૂકી છે। સાથે સાથે ગઈકાલે પણ પ્રદીપ એ જિલ્લા કલેક્ટરો દ્વારા રાજ્યની અંદર અલગ અલગ પ્રકારના જિલ્લાઓમાં જિલ્લા કલેક્ટરોએ પણ અપીલ કરી હતી, વિનંતી કરી હતી જિલ્લાઓની તમામ એ લોકોને કે તમે સાવચેત રહો, આવી અફવાઓથી દૂર રહો। રાજ્યની અંદર પેટ્રોલ ડીઝલનો એ પૂરતો જથ્થો છે। પેટ્રોલ પંપ પર કોઈ લાંબી કતારો કે લાઈનો લગાવવાની જરૂર નથી। તમામને પૂરતું પેટ્રોલ અને ડીઝલ મળવાનું છે। આવી ગઈકાલથી એ જિલ્લા કલેક્ટર અને વહીવટી તંત્ર દ્વારા એ તમામ જિલ્લાઓની જનતાને પણ અપીલ કરવામાં આવતી હતી। ત્યારે મોડી રાત્રે
ફરી એક વખત ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ અધિકારીઓ અને વહીવટી તંત્રના જિલ્લા કલેક્ટરો સાથે બેઠક યોજીને સ્પષ્ટ સૂચના આપી દીધી છે અને વિશ્વાસ પણ આપી દીધો છે કે રાજ્ય સરકાર ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે. ગુજરાતની જનતાને કોઈ પણ પ્રકારની એ પરિસ્થિતિની અંદર ગભરાવાની જરૂર નથી, કોઈ લાંબી લાઈનો કતારોમાં ઊભું રહેવાની જરૂર નથી. પેટ્રોલ, ડીઝલ અને ગેસનો જથ્થો એ રાજ્ય સરકાર પાસે પૂરતો છે. આવી બેઠકની અંદર ચર્ચાઓ પણ થઈ હતી. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.